टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જો તમે ઓનલાઈન દવા ખરીદતા હો તો સાવધાન રહેજો, કારણ કે દવાના નામે ગ્રાહકોના આરોગ્ય સાથે ગંભીર પ્રકારના ચીડા કરવાનું આખું કૌભાંડ ઝડપાયું છે. આ કૌભાંડ તમારી રોજિંદગી જિંદગીને અસર કરનારું છે. મેદસ્વીતા આજે ઘર ઘરની સમસ્યા બની ગઈ છે. સૌ કોઈ તમને મેદસ્વીતા ઘટાડવાના ઉપાયો મફતમાં શેર પણ કરી રહ્યા હશે. મેદસ્વીતા ઘટાડવા માટે સોશિયલ મીડિયા ઉપર ઢગલો રીલ્સ બની રહી છે. યુટ્યુબ પર ઘણા વિડીયો શેર કરવામાં આવે છે જેમાં કોઈ વસ્તુ ખાવાથી કે પીવાથી મેદસ્વીતા ઘટતી હોવાના કે અમુક પ્રકારની દવાથી મેદસ્વીતા ઘટતી હોવાના દાવા સાચા માની લેશો તો તમારા જીવને પણ જોખમ ઊભું થઈ શકે છે. કારણ કે સોશિયલ મીડિયા ઉપર જ ભ્રામક જાહેરાતો આપીને આખું કૌભાંડ આચરવામાં આવતું હોવાની વાત બહાર આવી છે. કેટલીક કંપનીઓ આ જાહેરાત કરીને દવાનું વેચાણ કરી રહી હતી જેનું લાયસન્સ રદ કરી દેવાયું છે. મેડિકલ માફિયાઓ ઓનલાઈન જાહેરાતો થકી જ મેદસ્વીતા ઘટાડવાની જાહેરાત કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા ઉપર એવી ભ્રામક જાહેરાત કરવામાં આવતી હતી કે મોન્ઝારો વિસિન નામનું ઇન્જેક્શન લેવાથી મેદસ્વીતા ઘટી જાય છે. આ જાહેરાત એટલી અસરકારક હતી કે ઓનલાઈન પ્લેટફોર્મ પર આ દવાનું ધડાધડ વેચાણ થઈ રહ્યું હતું. કદાચ આ અહેવાલ જેટલા લોકો જોઈ રહ્યા હશે એમણે પણ કદાચ આ દવાને મંગાવી હશે, કદાચ તેને લીધી પણ હશે અને એની અસરથી તે વાકેફ પણ હશે, અને એવા લોકો માટે જ આ અહેવાલ ખાસ દર્શાવી રહ્યા છે. અંદાજિત તેની કિંમત 15,000 રૂપિયા હતી. તેમ છતાં લોકો ઊંચી કિંમતે પણ આ ઇન્જેક્શન લઈ રહ્યા હતા, કારણ કે તેમાં ઝડપથી મેદસ્વીતા ઘટાડવાનો દાવો કરવામાં આવતો હતો અને તેના પર નજર હતી રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રની. ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ મોન્ઝારો વિસિન ઇન્જેક્શનના ગેરકાયદે ઓનલાઈન વેચાણનો પર્દાફાશ કર્યો. ફૂડ અને ડ્રગ વિભાગને ફરિયાદ મળ્યા બાદ 22 ડિસેમ્બર 2025ના રોજ કરાયેલી તપાસમાં મોટું ઓનલાઈન દવા કૌભાંડ બહાર આવ્યું હતું, જેમાં હેક્સપ્રેસ હેલ્થકેર કન્ઝ્યુમર પ્રાઇવેટ લિમિટેડની સંડોવણી બહાર આવી હતી અને મેડિકામેન્ટ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડની સંડોવણી સામે આવી હતી. આ બંને કંપનીઓના ડિરેક્ટર અને ઓનલાઈન ફોન પર જોડાતા ડોક્ટરની એક સિન્ડિકેટ હતી. આગામી એક સપ્તાહમાં તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર દ્વારા મેડિકામેન્ટ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડનું લાયસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવ્યું છે. જે બે કંપનીઓ હતી આ કંપનીઓ દ્વારા ઓનલાઈન જે છે તે મેદસ્વીતાના ઇન્જેક્શન કોઈપણ પ્રકારના પ્રિસ્ક્રિપ્શન વગર જે છે તે વેચાણ કરવામાં આવતા હતા. સારાભાઈ મેઇન રોડ પર આ જે મેડિકામેન્ટ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ નામની આ શોપ છે મેડિકલની, તેનું લાયસન્સ જે છે તે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કેન્સલ કરી દીધું છે, કારણ કે આ જે તમામ આ મેડિકલ જે દવાઓ હતી, ઇન્જેક્શન હતા, તેઓ ગેરકાયદે વેચી રહ્યા હતા, ઓનલાઈન વેચી રહ્યા હતા. 15,000નું એક ઇન્જેક્શન વેચી રહ્યા હતા. મહત્વની વાત એ છે કે આ ઇન્જેક્શન જે છે તે ડાયાબિટીસ માટે જે તે સમયે બનાવવામાં આવ્યું હતું, પરંતુ ધીરે ધીરે તેનો ઉપયોગ હવે મેદસ્વીતા ઘટાડવા માટે થવા લાગ્યો છે. તેવામાં આ જે સમગ્ર ઇન્જેક્શનના જે કૌભાંડ સામે આવ્યું છે તેમાં કોઈપણ પ્રકારના પ્રિસ્ક્રિપ્શન વગર એક સિન્ડિકેટ મારફતે આ સમગ્ર કૌભાંડ જે છે તે ચલાવવામાં આવી રહ્યું હતું. આ બંને કંપનીઓ active.co.in વેબસાઇટ મારફતે ભ્રામક જાહેરાતો આપીને ઇન્જેક્શનનું ગેરકાયદે વેચાણ કરતી હતી. જે બાબત ધ્યાને આવતા જ વડોદરાના અધિકારીઓએ બનાવટી ગ્રાહક બનીને દવાનો ઓર્ડર કર્યો હતો. જે દવા કુરિયર મારફતે તેમના સુધી પહોંચી હતી. ડૉક્ટરની કોઈ પણ પ્રકારની સલાહ કે પ્રિસ્ક્રિપ્શન વિના જ આ દવાનું વેચાણ કરવામાં આવતું હતું. ઓર્ડર બુક કરો એટલે દવા સીધી તમારા ઘર સુધી પહોંચી જતી હતી. આવી દવા કેટલી જોખમી હોય છે તે સાંભળશો તો તમારા હોશ ઉડી જશે. મંજૂરો વિસિનનો ખોટી રીતે કરેલો ઉપયોગ કિડની, પિત્તાશય અને સ્વાદુપિંડ માટે જોખમી સાબિત થઈ શકે છે. કે આ પ્રકારની કોઈ પણ દવાઓ ડૉક્ટરોની સલાહ વગર ન લેવી જોઈએ. આ પ્રકારની કોઈ પણ દવાઓ અને ઇન્જેક્શનો ડૉક્ટરની સલાહ સિવાય ન લેવી જોઈએ, કારણ કે આની સાઈડ ઇફેક્ટ પણ બધી એટલી જ છે. વજન ઉતારવા માટે બીજા બધા ઘણા રસ્તાઓ આયુર્વેદિકમાં તેમજ બીજા બધા રસ્તે ઉપલબ્ધ છે, પરંતુ આ પ્રકારના ઇન્જેક્શનો જે ઇન્જેક્શન મૂળ યુએસમાં
ડાયાબિટીસ માટે શોધાયેલું હતું, પરંતુ એના રિઝલ્ટ વજન ઉતારવામાં છે એવું લોકોની ભ્રામક જાહેરાતોને લીધે લોકો લેવા લાગ્યા છે, પરંતુ ડૉક્ટરની સલાહ સિવાય ચોક્કસપણે ન જ લેવી જોઈએ એને. હાલમાં આ ઇન્જેક્શન ઇન્ડિયામાં તો બનતું નથી, હમણાં બહારથી જ આવે છે, અહીંયા ડિસ્ટ્રીબ્યુટરો પાસે આવે છે અને ઓઝેમ્પિક અને મોન્જેરો નામથી માર્કેટમાં ઉપલબ્ધ છે. એની કિંમત લગભગ 10,000ની આસપાસ આવે છે. પેન આવે છે, જેવી રીતે ઇન્સ્યુલિનની પેન તમે સૌ કદાચ જાણતા જ હશો, એ ટાઈપની ઇન્સ્યુલિનની પેન આવે છે અને એ પેનથી જ એનો ડોઝ નક્કી થાય છે. પરંતુ હું ફરીને એક જ વાત કહું છું, આ ટાઈપની કોઈ પણ દવાઓ ડૉક્ટરની સલાહ સિવાય ન જ લેવી જોઈએ. ખુદ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના ઉપપ્રમુખ જ સ્વીકારી રહ્યા છે કે આ પ્રકારની દવાઓ બજારમાં ઉપલબ્ધ છે. જે દવા ડાયાબિટીસ માટે ઉપયોગમાં લેવાય છે તે દવાનો ઉપયોગ લોકો મેદસ્વીતા ઘટાડવા માટે કરી રહ્યા છે તે ખૂબ જ જોખમી છે. જો તમે પણ આ પ્રકારના ખતરા કરી રહ્યા હો તો સાવચેત રહેજો. ક્યાંક એવું ન બને કે ઝડપથી ચરબી ઘટાડવાના ચક્કરમાં ક્યાંક કોઈ મોટા અને ખોટા ખર્ચામાં ન ઉતરી જાઓ. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.